प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। धोरण 6 विषय गुजराती सेमिस्टर 1। पाठ 4 रविशंकर महाराज। आ पाठना पहला भाग में आपणे लेखकनो परिचय, पाठनो सार अने पाठनुं वांचन कर्युं हतुं। आ पाठना बीजा भाग में आपणे पाठनी समजूती मेळवी हती। हवे आ पाठना त्रीजा भाग में आपणे आगळना पाठनी समजूती मेळवीशुं। एकवार पेटलादथी थोड़े दूर आवेला जोगण गाममां एमने जवानुं थयुं। एटले के रविशंकर महाराज जे छे ए एक दिवस पेटलादथी जोगण गाम गया। एमणे जोयुं तो त्यां नरी गंदकी ज गंदकी। ए त्यां जईने जोगण गाममां जईने जोवे छे तो जोगण गाममां खूब ज गंदकी हती। गाममां ठेर ठेर गरीबाई डोक्या करे अने गामना जे लोको हता ए लोको खूब ज गरीब हता। आ गरीबाई अने गंदकीथी एमनुं दिल द्रवी उठ्युं। અહીં રૂઢિપ્રયોગ છે દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખી થવું। એટલે કે જે જોગણ ગામમાં ગરીબાઈ અને આટલી બધી ગંદકી જોઈ અને રવિશંકર મહારાજને ખૂબ જ દુઃખ થયું। ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમનો મનસૂબો કર્યો। એટલે કે જે મનસૂબો એટલે કે વિચાર એમણે નક્કી કર્યું કે હું જોગણ ગામમાં રહી અને અહીં જે ગરીબાઈ છે, ગંદકી છે, એ ગંદકી હું दूर करीश। आजूबाजूना गाममां पण ए ज परिस्थिति। बीजा के जोगण गामनी आजूबाजूना गाममां जाय छे तो त्यां पण के छे जोगण गाम जेवी ज परिस्थिति हती के त्यां के छे अतिशय गंदकी अने गरीबी हती। महाराज तो गामडे गामडे फरवा लाग्या अने महाराज जे छे ए बीजा बधा गामनी परिस्थिति जोवा माटे ए गामडे गामडे फरे छे। दिवस में एक बार बपोरे कोई गाम में थोड़ा दाळ चोखा मेळवीने खीचड़ी रांधी खाय अने पछी एमनी यात्रा शरू थाय। अने के छे के दिवस में बपोरनो समय थाय त्यारे कोई गाम में रोकाय, त्यां गाम में के छे के दाळ चोखा मांगी लावे अने खीचड़ी रांधीने खाता अने पछी के छे के आगळनुं कामे चालू करता। पाणी पीवा माटे साथे दोरी अने लोटो राखे। अने के पाणी पीवा माटे एमनी पासे नानो लोटो हतो अने के छे के दोरी पण साथे राखता हता। गामनी भागोळे प्रथम नाई धोई ले पछी ए गाममां प्रवेशे। भागोळ एटले के पादर। कोई गाममां जाय तो गामनुं जे पादर होय त्यां नदी होय के तळाव होय तो त्यां नाई धोई ले अने पछी ए गामनी अंदर प्रवेश करता। आ यात्रामां 2-3 वखत दोरी खोवाई गई। आथी एमणे दोरी साथे राखवानुं मांडी वाळ्युं। એટલે કે છે એ ગામડે ગામડે ફરતા હતા એટલે એ યાત્રામાં કે છે કે એમની પાસેથી 2-3 વાર દોરી ખોવાઈ ગઈ। એટલે રવિશંકર મહારાજે નક્કી કર્યું કે હું હવે દોરી મારી પાસે રાખીશ નહીં। હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું नहीं। आम ओछामां ओछी जरूरियात वडे एमणे सेवा आरंभी दीधी। अहीं नियम लेवो एटले के छे के व्रत लेवो अने सेवा आरंभी देवी एटले के छे के शरूआत करवी। रविशंकर महाराजे के छे नियम लीधो के छे के हूँ बपोरे जम्या पछी पाणी पीश, एना पछी के छे 24 कलाक सुधी हूँ पाणी पीश
નહીં. અને રવિશંકર મહારાજ કહે છે કે આ રીતે પોતાની ઓછામાં ઓછી જરૂરિયાત વડે કે છે પોતાનું જીવન જીવતા હતા. આગળ એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા, એટલે કે એક દિવસ એમને કોઈ વ્યક્તિએ કીધું કે કણભા નામનું જે ગામ છે ત્યાં કે છે કે ઘીના એક વેપારી રહે છે અને એ વેપારીના ત્યાંથી કે છે કે ઘીના 2 ડબ્બા કોઈએ ચોરી લીધા છે. તો મહારાજ સીધા જ કણભા ગામે પહોંચી જાય છે. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો ને. મહારાજે ઉપવાસ આદર્યા. જેણે કે છે કે ત્યાંના લોકોને મળે છે ને જેણે ઘીના ડબ્બા ચોર્યા હતા એ માણસને સમજાવે છે, પણ પેલો માણસ માનતો નથી અને મહારાજે ઉપવાસ શરૂ કરી દીધા. પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસમાં મન પર ભારે અસર થઈ. એટલે કે છે કે મહારાજે ઉપવાસ તો કર્યા પણ પાણી પીવાનું પણ બંધ કરી દીધું. એટલે જે માણસે ઘીનો ડબ્બાની ચોરી કરી હતી એના મન ઉપર અસર થાય છે. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. પ્રતિજ્ઞા લેવી એ રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ થશે નિયમ લેવો. એટલે મહારાજે ઉપવાસ શરૂ કર્યા તો પેલો જે માણસ જે છે એનું હૃદય પીગળી ગયું, એને દયા આવી. એ બીજા જ દિવસે રાત્રે કે છે કે રવિશંકર મહારાજ પાસે જાય છે. એણે ચોરી કબૂલી કે મહારાજ મેં ચોરી કરી હતી. એ ચોરેલા 2 ઘીના ડબ્બા પણ પાછા આપે છે અને એણે નક્કી કર્યું કે હું ફરીથી ક્યારેય ચોરી નહીં કરું, એનો એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. કણભા જેવો કે છે કે બીજો જ પ્રસંગ એક બનેજડા ગામમાં પણ ચોરીનો બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. ત્યાં પણ મહારાજે કે છે બનેજડા ગામમાં પણ ત્યાં જાય છે અને મહારાજે લોકોની સામે કહી દીધું કે જ્યાં સુધી ચોર મારી પાસે આવી અને ચોરી નહીં કબૂલે ત્યાં સુધી હું ખાવાનું પણ ખાઈશ નહીં અને પાણી પણ પીશ નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઉપવાસ તો ચાલુ ને ચાલુ, પણ ચોર આવે નહીં. કે છે આ રીતે કે છે કે ઉપવાસના 1 દિવસ જતો રહ્યો, બીજો દિવસ જતો રહ્યો, ત્રીજો દિવસ પસાર થાય છે, પણ પેલો જે ચોર જે છે એ ચોર રવિશંકર મહારાજ પાસે આવતો નથી. ગામના લોકો અકળાતા હતા. ગામના લોકોને પણ ખૂબ જ ગુસ્સો આવતો હતો કે આ મહારાજ બિચારા ઉપવાસ કરે છે, કશું ખાતા નથી પીતા નથી અને પેલો ચોર પણ આવતો નથી. એટલે ગામના લોકોને ચોર ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળ્યું. રૂઢિપ્રયોગ છે મન પીગળવું એટલે કે દયા આવવી. તેને પશ્ચાતાપ થયો. ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા. એટલે કે જે ઉપવાસ કરતાં કરતાં 8 દિવસ વીતી જાય છે, 8મો દિવસ આવે છે ત્યારે કે છે પેલો ચોરને દયા આવે છે રવિશંકર મહારાજ અને ખૂબ પસ્તાવો થાય છે. એ રવિશંકર મહારાજ પાસે જાય છે, એને ચોરી કબૂલી લીધી અને કે છે એ રીતે કે છે કે મહારાજે પછી ઉપવાસ છોડી દીધો. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ હતો કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. બહારવટિયા એટલે કે જે લૂંટફાટ કરનારા જે લૂંટારાઓ હોય એને કહેવાય બહારવટિયા. કે છે કે રવિશંકર મહારાજ કે છે નાના નાના ચોરોને તો સુધાર્યા હતા, પણ એને કે છે કે માણસો ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે જે લૂંટારાઓ જે છે એ લૂંટારાઓને પણ સુધારવાનો પ્રયત્ન એમણે છોડ્યો નહીં. કે જે ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાનો ભેટો થઈ ગયો. કે જે રવિશંકર મહારાજને ઈસવીસન 1922માં પહેલી વાર કે જે બહારવટિયાઓ મળ્યા હતા. ચીપિયાલ ગામથી તેઓ રાત્રે સણસવરી ગામે પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. એટલે કે છે રવિશંકર મહારાજ જ્યારે ચીપિયાલ ગામથી સણસવરી ગામ કે છે રાત્રે ચાલતા ચાલતા જતા હતા ત્યાં રાત્રે રસ્તામાં કે છે રવિશંકર મહારાજને પેલા લૂંટારાઓ મળ્યા હતા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય. રૂઢિપ્રયોગ છે છાતીના પાટિયા બેસવા એટલે કે ના હિંમત થવું.
એટલે કહે છે કે કોઈ ઢીલો પોચો માણસ હોય તો કહે છે કે એ હિંમત હારી જાય, એટલે પેલા બહારવટિયાઓને જોઈને ગભરાઈ જાય. પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. પણ કે છે આ રવિશંકર મહારાજ સહેજ પણ ડર્યા નહીં. એ કેવા હતા? નિર્ભય. એટલે કે જેને કોઈનો પણ ભય ન હોય એને કહેવાય નિર્ભય. એટલે રવિશંકર મહારાજ તો કેવા હતા? નિર્ભય હતા. એમને તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી, બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવર્તું ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમીને અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. એટલે કે રવિશંકર મહારાજ બહારવટી એટલે કે લૂંટારાઓને મળે છે, લૂંટારાઓને મળી ગાંધીજીની વાત કરે છે. ગાંધીજી આઝાદી, આપણા દેશને આઝાદી અપાવવા માટે જે લડત શરૂ કરી હતી એની બધી વાત કરે છે. અને લૂંટારાઓને કહે છે કે તમારે જો સાચું બહારવટું કરવું હોય તો કે છે તમે ગાંધીજીને આઝાદી અપાવવામાં મદદ કરો. અને પછી કે છે રવિશંકર મહારાજે કોતરોમાં ભમીને જે બહારવટિયાઓ, જે લૂંટારાઓ હતા એમને સુધાર્યા. અને એના એ પ્રવૃત્તિના લીધે જ ઝવેરચંદ મેઘાણી જે છે એ ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા. આગળ આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડ્યે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. રૂઢિપ્રયોગ છે પાછી પાની કરવી, એટલે કે પાછા હટવું. કે જે આ રીતે રવિશંકર મહારાજે લોકોના જીવનને સુધારવાના કે છે કે પ્રયત્નો ચાલુ રાખ્યા. એટલું જ નહીં પણ કે છે જ્યારે કુદરતી આપત્તિ એટલે કે કુદરતી મુસીબત આવે, કોઈ સમસ્યા આવે તો એ સમયે પણ કે છે લોકોની સેવા કરવામાં એ ક્યારેય પાછા હટતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. કરો એટલે કે દિવાલ અથવા તો ભીંત. એક રાત્રે એવું થાય છે કે રવિશંકર મહારાજ સુંદરણા નામનું ગામ હતું એ ગામમાં કોઈ વ્યક્તિના ત્યાં રોકાય છે અને રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડવાના લીધે એ ઘરની જે દિવાલ હતી એ દિવાલ તૂટી પડે છે. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી રાત પસાર કરી. અને કે છે દિવાલ તો તૂટી ગઈ અને વરસાદ પણ ધોધમાર પડતો હતો. જેમ તેમ કરીને રવિશંકર મહારાજ રાત પસાર કરે છે. વરસાદ હજુ પણ વરસતો હતો. રાત તો પસાર થઈ ગઈ પણ દિવસ થયો તો પણ વરસાદ તો ચાલુ ને ચાલુ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનારું તોડી પડાવ્યું. ગામ ઉગારી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા મહારાજ નજીકના વતાડરા ગામે પહોંચ્યા. અને એ જે ગામ હતું એ ગામમાં કહે છે કે ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું. તો એ ગામનું જે ગરનારું હતું એ ગરનારું પણ પોતાની જવાબદારી પર તોડી નખાવ્યું અને ગામમાં જે પાણી હતું એ પાણી બધું બહાર કઢાવ્યું. અને ત્યાંથી કે છે રવિશંકર મહારાજ છાતી સમાણા એટલે કે છાતી સરખું એટલું પાણી હતું એમાં પણ ચાલતા રવિશંકર મહારાજ છેક વતાદરા ગામે પહોંચી જાય છે. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પણ પહોંચાડ્યા. હવે વતાદરા ગામે જાય છે તો ત્યાં પણ ખૂબ જ પાણી ભરાયેલું હતું. ઘણા બધા લોકોના મકાનો તૂટી ગયા હતા અને મહારાજ જે છે એ દોરડાની મદદથી જે લોકોને ત્યાંના જે લોકો ફસાયા હતા એ લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ ઉપર પહોંચાડી દે છે. વરસાદમાં પલળતા અને તાઢે ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. એ ચાલ્યું જ વરસાદમાં કે છે રવિશંકર મહારાજ પલળતા પલળી ગયા હતા એટલે ટાઢમાં એકદમ ધ્રુજતા હતા અને ધ્રુજતા કહે છે કે લોકોને મદદ કરતા. કોઈનું ઘર તૂટી ગયું હોય તો એને ટેકો આપતા, કોઈ પાણીમાં ફસાયું હોય તો એને કહે છે કે કોઈ સારી જગ્યાએ લઈ જતા. આ રીતે કે છે લોકોની મદદ કરતા. માટે કે છે ત્યાંના લોકો રવિશંકર મહારાજને ભગવાનના અવતાર માનતા હતા. આગળ તો વળી કોલેરા જેવા ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજે રોગીઓની વહારે ઘસી જાય. વહારે એટલે કે મદદે.
તો પછી કહે છે કે કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો અને એ રોગ કેવો હતો? ચેપી હતો. છતાં પણ રવિશંકર મહારાજ લોકોની મદદે જાય છે. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મળે છે. એટલે કે ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં એટલે કે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને ત્યાં માણસો કે છે એક પછી એક મરે છે. મહારાજ તો ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. સ્વયંસેવક એટલે કે પોતાની મેળે સેવા આપનાર. જ્યારે મહારાજને ખબર પડે તો મહારાજ કલોલ પહોંચી ગયા. ત્યાંની બધી જ પરિસ્થિતિ જોઈ પાછા અમદાવાદ આવ્યા અને એમના જે સ્વયંસેવકો હતા એ સ્વયંસેવકોને લઈ અને કોલેરાની રોગીઓની સેવા કરવા માટે મહારાજ કહે છે કે કલોલ જાય છે. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. અંધશ્રદ્ધા એટલે શું? તો કે સમજ વગરની શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા. તો ગામના જે લોકો જે છે એ જ્યારે કહે છે કે કોલેરા જેવો રોગ થાય છે ત્યારે લોકો દવાખાને નહોતા જતા પણ અંધશ્રદ્ધામાં માનતા હતા. એટલે કે બીજી બધી મંદિરોમાં કે બીજી બધી વિધિઓ કરતા પણ દવાખાને જતા નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. પણ રવિશંકર મહારાજ જે છે એ લોકોને સમજાવે છે અને દવાખાને લઈ જાય છે. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરવી, આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આવા વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. પરવા એટલે કે દરકાર. હવે રવિશંકર મહારાજ જે છે એ કોલેરાના જે દર્દીઓ જે છે એમની ઝાડા ઉલટી પણ સાફ કરતા, લોકોને દવા આપતા, લોકોને સમજાવતા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા પણ રવિશંકર મહારાજ જાતે જ કરતા. અને લોકોની સેવા કરવામાં રવિશંકર મહારાજ પોતાને પણ ભૂલી જતા હતા. અને આવા સમયે કહે છે કે એ પોતે મૃત્યુની પણ પરવા કરતા નહીં અને લોકોની સેવા કરતા. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એક વખત મહારાજને સમાચાર મળ્યા કે આ ગામમાં દુષ્કાળ પડ્યા છે. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. એટલે રવિશંકર મહારાજને ખબર પડે છે, જાણ થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો છે. તો મહારાજ બનાસકાંઠામાં જિલ્લામાં પહોંચી જાય છે. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. અહીં રૂઢિપ્રયોગ છે વલખા મારવા એટલે કે ફાંફા મારવા. એટલે ત્યાંના જે લોકો જે છે એ પાણી માટે ફાંફા મારતા હતા. ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. અને એ દુષ્કાળના સમયે રવિશંકર મહારાજ જે છે એ ગામડે ગામડે ફરે છે. ત્યાં લોકોની મદદથી કૂવાઓ ખોદાવ્યા અને બોરિંગ પણ બનાવી. બોરિંગ એટલે કે જમીનમાંથી પાણી કાઢવાની જે ક્રિયા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. અને ત્યારથી લોકો કહે છે કે રવિશંકર મહારાજને બોરિંગવાળા મહારાજ પણ કહેતા હતા. શા માટે? તો રવિશંકર મહારાજે ગામડે ગામડે ફરી કૂવાઓ બનાવ્યા અને બોરિંગ બનાવી હતી માટે. આગળ અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપાકાપી થાય, હુલ્લડ થાય ત્યારે પણ જાતને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. હુલ્લડ એટલે કે તોફાન. એટલું જ નહીં પણ ક્યારે માણસ જે છે રાક્ષસ બની અને એ અંદર એ લોકો માણસો લડતા, એકબીજાને મારી પણ નાખતા. આવા જીવના જોખમ હતો છતાં પણ રવિશંકર મહારાજ ત્યાં પહોંચી જાય છે. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા. એટલે કે ઈસવીસન 1941 અને 46માં અમદાવાદમાં કહે છે કે ખૂબ જ મોટું તોફાન થયું હતું. મહારાજ તો નિર્ભય બની સુમસાન શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા.
રવિશંકર મહારાજ જે છે એમને કોઈનો ડર હતો નહીં. એ તો નિર્ભય બની સુમસાન જે શેરી છે, ગલી છે એમાં ફરતા અને લોકોને સમજાવતા કે લડવામાં કોઈનું ભલું થવાનું નથી, એના કરતાં કે સાથે હળીમળીને રહેવામાં મજા છે એવું લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા. એટલે કે જે હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ માણસ હોય, એ બધા જ શાંતિથી રવિશંકર મહારાજની વાતો સાંભળતા હતા અને રવિશંકર મહારાજને આદર પણ આપતા હતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા અને તોફાનોમાં જે માણસનું મૃત્યુ થયું હોય તો એનો અગ્નિ સંસ્કાર કરવાનું કામ પણ મહારાજ પોતે જાતે કરતા હતા. આગળ આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે એટલે કે મળી આવશે કે જે આવા તો ઘણા બધા પ્રસંગો જે છે કે જે રવિશંકર મહારાજના જીવનમાંથી આપણને મળી આવે છે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતા, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવા વૃત્તિના દર્શન થાય છે અને જ્યારે આવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ ત્યારે આપણને સમજણ પડે છે કે રવિશંકર મહારાજમાં કેટલી માનવતા હતી, અપાર હિંમત હતી અને અજોડ સેવા એટલે કે ખૂબ જ સેવા કરતા હતા. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગતા. આટલી બધી સેવાની પ્રવૃત્તિ કરતા છતાં પણ કે છે રવિશંકર મહારાજ લોકોમાં ક્યારે જાહેરાત કરતા નહીં અને કે છે કે હંમેશા પોતાની જે પ્રસિદ્ધિ છે એનાથી તો દૂર જ રહેતા. મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. જીવન ધર્મ એટલે કે જીવનનું મુખ્ય કર્તવ્ય. રવિશંકર મહારાજ કે છે કે મૂંગા લોકોની સેવા કરતા હતા. ક્યારેય એમણે કે છે કે પોતાની જાહેરાત કરી નહોતી અને મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સૌ મૂક સેવક તરીકે ઓળખે છે અને લોકો એના લીધે જ રવિશંકર મહારાજને મૂક સેવક તરીકે પણ ઓળખતા હતા. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. એટલે કે જ્યારે રવિશંકર મહારાજ 99 વર્ષ પછી એમનું 100મું વર્ષ ચાલતું હતું અને ત્યારે રવિશંકર મહારાજનું મૃત્યુ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ હોમવર્કમાં આ પાઠના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ લખવાના છે. આ પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી આપણે આ પાઠના આગળનો ભાગ એટલે કે આ પાઠના 5મા ભાગમાં મેળવીશું. પ્રણામ.